કે પૂતના છે એ ભગવાન કૃષ્ણની હત્યા કરવા માટે, વિષપાન કરાવવા માટે આવી. એ સમયે ભગવાને પૂતનાને એવી ગતિ આપી દીધી કે જે ગતિ માં જશોદાને દેવાની હતી. અને કંબા દયાલુ શરણમ વ્રજે મહા, ભગવાનનું અહિત કરવા માટે આવી પૂતના, એમ છતાં ભગવાને એ ન જોયું કે આ મારું અહિત કરવા આવી, આ મારી દુશ્મન બનીને આવી, આ મારી શત્રુ બનીને આવી. ભગવાને તો એટલું જ જોયું કે એ જે હોય તે, પણ આવી ક્યાં? તો કે મારા શરણે. અને મારા શરણે આવી એટલે મારી ફરજ બને છે કે આ લોક અને પરલોકના બંધનમાંથી હું એને મુક્ત કરી દઉં. અને પરિણામે માં જશોદાને જે ગતિ દેવાની હતી ને, એ ગતિનું દાન કોને કરી દીધું? તો કે પૂતનાને. કંબા દયાલુ શરણમ વ્રજે મહા. આનાથી દયાળુ આ જગતની અંદર બીજો એવો કયો જીવ હોય કે મારવા આવે એવા જીવને તારી દે? પૂતના મારવા માટે આવી, પણ કૃષ્ણએ એને મારી ભલે, પણ હકીકતમાં તો તારી દીધી છે. ભગવાન એમ કહે છે, જીવ માત્ર ને તારતા આવડે છે, મને મારતા મને કોઈને આવડતો જ નથી. એટલે ભગવાન છે ને એ તારક છે. જોજો, ભગવાનનો જે મંત્ર છે ને એના માટેનો એક શબ્દ લાગે છે, ભગવાનના મંત્રની સાથે તારક શબ્દ લાગે. આ કેવો મંત્ર? તો કે તારક મંત્ર, બીજ મંત્ર. તારક શા માટે લાગ્યું એમની સાથે, ભગવાનના નામની સાથે, મંત્રની સાથે? તો કે એના શરણે જે આવે છે ને એ બધા તરી જાય છે. એટલે ભગવાનના જેટલા નામ છે, ભગવાનના જેટલા મંત્ર છે ને, એ બધા તારક છે. ભગવાનનું નામે તારક છે, ભગવાનનું સ્વરૂપે તારક છે, ભગવાનની લીલાય તારક છે, અને ભગવાનનું ધામ છે ને એ તારક છે.